ભાવનગરના મહુવામાં આંગણવાડી છે તો ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી છે। તો આંગણવાડી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। બાળકો ત્યાં નાના ભૂલકાઓ ભણવા માટે આવે છે, પરંતુ આંગણવાડી ખૂબ જ જર્જરિત હાલતમાં। મહુવાના બગદાણા ગામે આંગણવાડી જર્જરિત હાલતમાં, બાળકો જીવના જોખમે આંગણવાડીમાં ભણવા માટે મજબૂર બન્યા। આંગણવાડી કેન્દ્ર નંબર 5ની હાલત ખૂબ જ જર્જરિત છે। તો છત પરથી અવારનવાર પોપડા પડવાની પણ સમસ્યાઓ જોવા મળી છે। કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? જર્જરિત આંગણવાડીમાં બાળકોને બેસાડતા વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। તો આંગણવાડીમાં દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, તે પણ સવાલ થઈ રહ્યો છે। જેમાં જર્જરિત આંગણવાડી મામલે યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। આંગણવાડી કેન્દ્ર નંબર 5ની હાલત ખૂબ જ જર્જરિત છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નાના ભૂલકાઓ આંગણવાડીમાં ભણવા માટે જાય છે, પરંતુ ક્યાંક આંગણવાડી ખૂબ જ જર્જરિત જોવા મળી રહી છે। સરકાર દ્વારા ગ્રાન્ટો આપવામાં આવે છે કરોડોની, પરંતુ આ ગ્રાન્ટ જાય છે ક્યાં, તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે। તો મહુવાના બગદાણા ગામે આંગણવાડી ખૂબ જ જર્જરિત હાલતમાં છે। વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ આંગણવાડી કે પછી શાળાઓ તે છે તે જર્જરિત હાલતમાં જોવા મળતી હોય છે। તો ભાવનગરના મહુવામાં આ આંગણવાડી ખૂબ જ જર્જરિત હાલતમાં છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો છત પરથી અવારનવાર પોપડાઓ પડે છે। કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે, તે પણ સવાલ થઈ રહ્યો છે। તો હવે આ આંગણવાડીની રિનોવેશનની કામગીરી ક્યારે થશે તે પણ જોવું રહ્યું। જર્જરિત આંગણવાડી મામલે યોગ્ય પગલાં ભરવાની વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી। તમારી માંગણી શું છે સરકાર પાસે? મારું નામ બેસરભાઈ હરજીભાઈ ગોહિલ અને નવાગામ રતનપર રોડ ઉપર આપણે છેલ્લું જે બાળ મંદિર આવેલું છે પાણીની ટાંકીની બાજુમાં, અને ત્યાં બાળ મંદિરનો પ્રશ્ન અમારો એ છે કે આ ઉપરનો પોપડો છે એ હાવ પૂરો થઈ ગયેલો છે, અને મારા ઘરના એટલે મારી વહુ એટલે એ છે ને અહીં આવ્યા ત્યારે મારી છોકરીની બાજુમાં હરિયો પડ્યો હતો, એટલે મેં આ પ્રશ્ન ઉઠાવ્યો।